કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરાયો છે। રાહુલ ગાંધી હવે 15, 18 અને 20 એપ્રિલે ગુજરાતમાં પ્રચાર કરશે। રાહુલ ગાંધી 15 એપ્રિલે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ લોકસભાના લોકોને સંબોધન કરશે। એ પછી 18 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે। 18 એપ્રિલે રાહુલ સૌરાષ્ટ્રમાં કેશોદ અથવા પોરબંદરમાં સભા કરશે। એ પછી 20 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાતના બારડોલી, દાહોદ અને પાટણમાં સભા કરશે। તો 18 એપ્રિલના રાહુલ ગાંધીના પ્રવાસને લઈને પ્રિયંકા ગાંધીના પ્રવાસમાં ફેરફાર થઈ શકે છે। રાહુલજી 15 તારીખે સૌરાષ્ટ્રમાં, ત્યાર પછી 18 અને 20 તારીખે અન્ય ગુજરાતમાં 4 જગ્યાએ રેલી કરી અને 26 બેઠક કોંગ્રેસ જીતે એ માટે કાર્યકરોને હાકલ કરશે અને ગુજરાતના મતદારોને વિનંતી પણ કરવાના છે। આજે પણ ગુજરાત આવે એવી અમે વિનંતી કરી છે અને આજે સાંજ સુધી લગભગ તારીખ અને સ્થળ પણ ફાઇનલ થશે। પણ અમે સૌ ઈચ્છીએ કે પ્રિયંકાજીએ પણ જે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં આવે, સોમનાથ, અંબાજી દર્શનાર્થે જાય અને ગુજરાતીઓને મળે, એ મુજબનો કાર્યક્રમ થાય એવી અમે વિનંતી કરી છે।